નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થયું હતું. ગુજરાત પોસ્ટલ સર્કલ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા આયોજિત આ 6 દિવસીય ટુર્નામેન્ટમાં દેશભરના 18 પોસ્ટલ સર્કલના દિગ્ગજ ખેલાડીઓએ 4 અલગ અલગ કેટેગરીમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં યજમાન ગુજરાતની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે, જ્યારે મહારાષ્ટ્રની ટીમ બીજા અને પશ્ચિમ બંગાળની ટીમ ત્રીજા ક્રમે રહી હતી. બીજી તરફ પુરુષ ટીમ કેટેગરીમાં ઓડિશા સર્કલે શ્રેષ્ઠ રમત દાખવીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ વર્ગમાં ઉત્તર પ્રદેશ દ્વિતીય, દિલ્હી તૃતીય અને ગુજરાત સર્કલ 5મા ક્રમે રહ્યું હતું. સ્પર્ધાના ઉત્કૃષ્ટ બોર્ડ પ્રાઇઝ વિજેતાઓને પણ વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહનું મુખ્ય આકર્ષણ 2023 એશિયન પેરા ગેમ્સમાં ભારતને ચેસમાં ડબલ ગોલ્ડ મેડલ અપાવનાર દ્રષ્ટિબાધિત ખેલાડી દર્પણ ઈરાની રહ્યા છે. તેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે વડોદરા પીએમજી દિનેશકુમાર શર્મા, આઈપીપીબી સર્કલ હેડ સંદીપ કુમાર અને એસઆરપીએફ કમાન્ડન્ટ જ્યોતિ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરી ટુર્નામેન્ટનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું. ચેસ ટુર્નામેન્ટ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઈ હતી અને અહીં પહેલીવાર જે અત્યાર સુધીની ચેસ ટુર્નામેન્ટો થઈ હતી 1થી 38મી થઈ અને 38મી ટુર્નામેન્ટમાં એઝ અ વુમન ટીમ અમે અહીંયા ભાગ લીધો અને અમે નવસારી ડિવિઝનથી આવીએ છીએ. હું પોતે નવસારી ડિવિઝનથી આવું છું અને ગુજરાત સર્કલને અમે પ્રેઝન્ટ કરીએ છીએ અને આ પહેલો જે ઇવેન્ટ અહીંયા થયો ગુજરાત ખાતે ઓલ ઇન્ડિયા ચેસ પ્રતિયોગિતા માટે, તો એની અંદર વુમન્સ ટીમમાં અમે ચેમ્પિયન્સ રહ્યા છીએ અને અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રટાંગણમાં થયું છે અને એના માટે અમે એઝ અ ગુજરાતી બહુ જ આનંદની લાગણી અનુભવીએ છીએ.